Hello friends, I hope you're fit and fine. Today we will learn about the multiple solvent extraction. બરાબર, આ એક સોલ્વન્ટ એક્સટ્રેક્શન જ હશે, પણ એને સ્ટેપ બાય સ્ટેપ મલ્ટિપલ સ્ટેપની અંદર કમ્પ્લીટ કરવામાં આવશે. એટલા માટે જેને શું કહેવાશે, મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. લાસ્ટ ટાઈમ આપણે સોલ્વન્ટ એક્સટ્રેક્શન જોયું, એની અંદરથી એક જ વખત એક્સટ્રેક્શન કરવાનું હતું. ઓર્ગેનિક પાર્ટ જે વોટરની અંદર રહેલો હતો એને એક જ વખત ઇથર નાખ્યું હતું આપણે, અને એક જ વખત એક્સટ્રેક્શન કર્યું હતું, તો એને ઓનલી સિંગલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન કહેવાશે. બરાબર, એવું ઘણી બધી વખત કરવામાં આવે, બરાબર, મલ્ટિપલ વખત કરવામાં આવે તો એને શું કહેવાશે, મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. એ ક્યારે જરૂર પડશે, જ્યારે વોટરની અંદર ઓર્ગેનિક પાર્ટ રહી જતો હોય અને એને આપણે રિમૂવ કરવો હોય, બધો ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદરથી મેક્સિમમ રિમૂવ કરવો હોય, ત્યારે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શનનું મદદ લેવામાં આવશે. કઈ રીતે તમને સમજાવો. આપણે લાસ્ટ ટાઈમ જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન જોયું હતું, વોટરની અંદર શું હતો, ઓર્ગેનિક પાર્ટ, એની અંદર આપણે શું નાખતા હતા, ઇથર નાખતા હતા. એક જ વખત ઇથર નાખ્યું હતું, બરાબર, પછી શેક કરતા હતા. બીજા સ્ટેપની અંદર શું કરતા હતા, શેક કર્યું હતું, એટલે વોટરની અંદર જે ઓર્ગેનિક પાર્ટ એક એની અંદર વયો જતો હતો ઇથરની અંદર. પછી થર્ડ સ્ટેપની અંદર શું કરતા હતા, વોટર નીચેથી ડ્રેઇન કરી લેતા હતા, અને સેપરેટિંગ ફનેલની અંદર ઓનલી ઇથર પ્લસ શું રહેતું હતું, ઓર્ગેનિક પાર્ટ રહેતો હતો. બરાબર, પછી જે વોટરની અંદર જે છે એની અંદર હજી થોડોક અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ હશે. બધો ઓર્ગેનિક પાર્ટ ઇથરની અંદર વહી જશે નહીં. મેં તમને કીધું હતું થોડો ઘણો અહીંયા ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદર રહી જતો હતો, તો એ ઓર્ગેનિક પાર્ટ હજી આપણે રિમૂવ કરવો હોય કેની અંદરથી, વોટરની અંદરથી, તો બીજું સ્ટેપ પાછું શું કરવાનું, સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવાનું. એને પાછું કેની અંદર કલેક્ટ કરવાનું, સેપરેટિંગ ફનેલની અંદર. પાછું એને સેપરેટિંગ ફનેલમાં લેવાનું. પછી પ્યોર, બરાબર, પ્યોર ઇથર લેવાનું. જે ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ હતો એને આપણે રિમૂવ કરી દીધું, એ હવે ચાલશે નહીં. ડિસ્ટિલેશન કરીને પાછું યુઝ કરી શકીએ, પણ એ હવે હાલશે નહીં. પાછું પ્યોર ઇથર નાખવાનું, કેની અંદર, વોટર પ્લસ થોડુંક જે ઓર્ગેનિક પાર્ટ હતો એની અંદર પાછું શું નાખશું, ઇથર નાખશું. પાછું શેક કરશું, એટલે હજી ઓર્ગેનિક પાર્ટ જે લિટલ અમાઉન્ટમાં વોટરની અંદર હતો એ બધો કેમાં વહી જશે, ઇથરની અંદર. બરાબર, તો એ રીતના સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે તો એને કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. તો આજે આપણે એની અંદર મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શનની અંદર સોલ્વન્ટ એક્સટ્રેક્શનના ઘણા બધા પાર્ટ જોશું, એટલે એને કહી દેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. જો તમને સમજાવે એટલે ઇઝીલી તમને સમજાઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5 માર્કની અંદર પૂછાશે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ફોર 5 માર્ક, 5 માર્ક માટે. બરાબર, સમજાઈ જશે, જોઈ લો. તો આપણે એ જ એક્ઝામ્પલ લઈ, લાસ્ટ ટાઈમ જે આપણે સોલ્વન્ટ એક્સટ્રેક્શનનું લીધું હતું, વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી સેપરેટ બાય યુઝ ઓફ ઇથર. તો એ જ આપણે એક્ઝામ્પલ લઈ અને મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન સમજીએ, એટલે ઇઝીલી તમને સમજાઈ જાય, બંનેની અંદર પ્રોબ્લેમ થાય નહીં. તો એ જ એક્ઝામ્પલ લઈ અને આપણે સમજી. તો અહીંયા ફર્સ્ટ પાર્ટની અંદર શું લેશું, તો કે વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી એડેડ ઇન ટુ ધી સેપરેટિંગ ફનલ. સો ધીસ ઇઝ ધી સેપરેટિંગ ફનલ. બરાબર, થોડીક દુબળી કરી નાખીએ આપણે. અહીંયા દુબળી પતરી થઈ ગઈ છે, થોડુંક પ્રોબ્લેમ થયો. પરફેક્ટ ડ્રો કરું તો અહીંયા લઈ લીધી આપણે સેપરેટિંગ funnel. So this is the separating funnel. It having a water plus organic part. This is the valve. બરાબર, અહીંયા લઈ લીધું આપણે, શું લઈ લીધું, વોટર. બરાબર, સેપરેટિંગ ફનેલની અંદર વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. આ છે વોટર, છે વ્હાઇટ કલરનો ચોક છે એ. બરાબર, અહીંયા શું લખું હું, W. વોટર લખતો નથી કારણ કે અહીંયા ઘણી બધી સેપરેટિંગ ફનેલ ડ્રો કરવી પડશે, એટલે સમાશે નહીં, એટલે જગ્યાના પ્રોબ્લેમને લીધે હું W કરું છું. W મીન્સ વોટર. અને આની અંદર શું રહેલું છે, વોટરની અંદર ઓર્ગેનિક પાર્ટ. કેની મદદથી ડ્રો કરું છું, પિંક ચોકની મદદથી હું ડ્રો કરું. તો આ જે પિંક ચોક છે એ શું છે, ઓર્ગેનિક પાર્ટ. O મીન્સ ઓર્ગેનિક પાર્ટ, W મીન્સ વોટર. હવે અહીંયા જે ઓર્ગેનિક પાર્ટ છે એને આપણે શું કરવો છે, રિમૂવ કરવો હોય. કેની મદદથી, સોલ્વન્ટની મદદથી. તો સોલ્વન્ટ કેવો લેવો જશે, વોટરની અંદર શું રહેલું, ઓર્ગેનિક પાર્ટ, તો વોટર પોલાર અને ઓર્ગેનિક પાર્ટ નોન પોલાર. તો સોલ્વન્ટ કેવો યુઝ કરવો જોશે, નોન પોલાર કમ્પાઉન્ડ. તો નોન પોલાર તરીકે આપણે લઈ માનો કે ઇથર. ઇથર કેવો છે, નોન પોલાર કમ્પાઉન્ડ. એટલે જે ઇથર છે એ ઓર્ગેનિક પાર્ટને એક્સટ્રેક્ટ કરશે, કેમાંથી, વોટરમાંથી શું કરી લેશે, ઓર્ગેનિક પાર્ટને એક્સટ્રેક્ટ કરી લેશે. તો આપણે એડ કરી શું કરશું, ઇથર એડ કરી. માનો કે 100 ml વોટર, 100 ml આપણે શું એડ કરી, ઇથર. બરાબર, 100 ml આપણે શું કરશું, ઇથર એડ કરશું. કેની અંદર, સેપરેટિંગ ફનેલની અંદર. હવે 100 ml આની અંદર ઇથર એડ કરશું એટલે 2 લેયર જનરેટ થશે. ઉપરનું લેયર ઇથરનું હશે, નીચેનું લેયર વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટનું હશે. ઉપરથી લગાવી દઈશું બુચ, પછી કરશું શેક કરશું એટલે ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વહી જશે, ઇથરની અંદર. સમજાય કે નહીં, એટલું લોજિક લગાવજો. જો આની અંદર શું છે, ઓર્ગેનિક પાર્ટ પ્લસ વોટર, ઇથર નાખશું એટલે ઉપરનું લેયર ઇથરનું, નીચેનું લેયર વોટરનું. ઉપરનું લેયર ઇથરનું કેમ, કારણ કે ઇટ ઇઝ અ
ડેન્સ લિક્વિડ કમ્પેર ટુ ધી વોટર. ઇથરની ડેન્સિટી ઓછી હશે, વોટરની ડેન્સિટી વધારે હશે, એટલે ઇથરનું લેયર ઉપર હશે, વોટરનું લેયર નીચે હશે. હવે ઇથરને અને વોટરને ઉપરથી બૂચ લગાવી અને શેક કરશો એટલે ઓર્ગેનિક પાર્ટ બધો ઇથરની અંદર વહી જશે. કેમ વહી જશે? બિકોઝ ઓફ ધીસ ઇઝ ધી નોન પોલાર કમ્પાઉન્ડ, ધેટ્સ વાય હાઈલી સોલ્યુબલ ધીસ ઓર્ગેનિક પાર્ટ, બરોબર, ઇનટુ ધી ઇથર. બરોબર, ઇથરની અંદર આ ઓર્ગેનિક પાર્ટ હાઈલી સોલ્યુબલ થશે એટલે શેક કરશો એટલે વોટરની અંદર બધો ઓર્ગેનિક પાર્ટ ઇથરની અંદર વહી જશે. બધો જશે નહીં, થોડો ઘણો તો શું થઈ જશે? ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદર એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, આ થોડો ઘણો રહે ને એટલા માટે જ આપણે યુઝ કરશું મલ્ટિપલ સોલ્વન્ટ એક્સેક્શન, નહીંતર કાંઈ માથાકૂટ થાત નહીં. બરાબર, જે થોડો ઘણો રહી જાય એના માટે આપણે શું કરવું પડશે? પાછું સોલ્વન્ટ એક્સેક્શન કરવું જોશે, એટલે એને કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સેક્શન. બરાબર, તો હવે આને શું કરશું? ઇથર નાખ્યું, ઉપરનું લેયર ઇથરનું, નીચેનું લેયર વોટરનું, બૂચ લગાવીને શેક કરશું એટલે વહી જશે ઓર્ગેનિક પાર્ટ મોસ્ટ ઓફ કેની અંદર? ઇથરની અંદર. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે ડ્રો કરી. બરાબર, અહીંયા સેકન્ડ પાર્ટ, એક જ મિનિટ હો. આ છે પરફેક્ટ સેપરેટિંગ ફનલ. બરાબર, હવે ઉપરનું લેયર કેનું હશે? વોટરનું, સોરી, બોટમ પાર્ટ હેવિંગ અ વોટર લેયર. બરાબર, નીચેનો પાર્ટ કેનો હશે? વોટર લેયરનું હશે. અને આપણે ડબલ્યુ કરી અને ડ્રો કરી નાખીએ. હવે ઉપરથી શું કરી દીધું? બૂચ લગાવી દીધું, આ લગાવી દીધું બૂચ. ઉપરનું લેયર કરી નાખીએ આપણે ઇથરનું. 100 ml ઇથર નાખ્યું હતું એટલે ઉપરનું લેયર કેનું હશે? ઇથરનું. બરાબર, આ છે ઇથર, ઉપરનું લેયર છે ઇથર. હવે જે શેક કરશો એટલે ઓર્ગેનિક પાર્ટ મોસ્ટ ઓફ કેની અંદર વહી જશે? ઇથર લેયરની અંદર. તો આ ઇથર લેયરની અંદર શું આવી જશે? ઓર્ગેનિક પાર્ટ આવી જશે, મોસ્ટ ઓફ આવી જશે, બધો નહીં. અહીંયા છે ઓર્ગેનિક પાર્ટ, બ્લુ ચોક ડ્રો કર્યું એ શું છે? ઇથર. બરાબર, અને આની અંદર પણ વોટરની અંદર પણ થોડું ઘણું શું હશે? લિટલ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ આની અંદર રહેલો હશે. ઓર્ગેનિક પાર્ટ પણ કેવો હશે? એકદમ ઓછો હશે. અને આની અંદર ઓર્ગેનિક પાર્ટ કેવો હશે? વધારે હશે. કેની અંદર? ઇથરની અંદર. તો આની અંદર જે થોડોક હજી વોટરની અંદર રહેલો છે એને પણ આપણે શું કરવું હોય? રિમૂવ કરવું હોય. તો એને રિમૂવ કરવા માટે પાછું શું કરવું પડશે? સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવું જોઈશે. બરાબર, જો આ વોટરની અંદર ઓર્ગેનિક પાર્ટ છે એને હજી આપણે શું કરવું હોય? રિમૂવ કરવો. મોસ્ટ ઓફ ક્યાં વહી જશે? ઓર્ગેનિક પાર્ટ ઇથરની અંદર વહી જશે. હવે શું કરશું? આ જે બોટમ લેયર છે, બોટમ લેયર હેવિંગ સમ અમાઉન્ટ ઓફ organic part, so this it will be separate by the another solvent extraction. તો આ ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવા માટે અનધર સોલ્વન્ટ એક્સટ્રેક્શન યુઝ કરશું. તો અહીંયા એક સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય. હવે આને તમે થર્ડ સ્ટેપની અંદર શું કરી શકો? ડ્રેઇન કરી અને વોટર લઈ લે. બરાબર, તો એક એક્સટ્રેક્શન કમ્પ્લીટ થયું, ફર્સ્ટ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. વળી પાછું આને શું કરવું પડે? પાછી સેપરેટિંગ ફનેલમાં નાખવાનું, પાછું ઇથર નાખવાનું, બરાબર, પાછું શેક કરવાનું, પાછું ડ્રેઇન કરવાનું. તો એને શું કહેવાશે? મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. કારણ કે બીજી વખત આપણે શું કરી? એક્સટ્રેક્શન કરી. તો હવે આ જે વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ છે એ નીચે બોટમ પાર્ટની અંદર બીકરની અંદર કલેક્ટ કરશું અને પાછું કેની અંદર નાખશું? નેક્સ્ટ સેપરેટિંગ ફનેલની અંદર. તો અહીંયા વાળી પાછી આપણે સેપરેટિંગ ફનેલ ડ્રો કરી. બરાબર, આ છે સેપરેટિંગ ફનેલ. હવે આપણે શું નાખ્યું? જ્યાં ઓર્ગેનિક પાર્ટ પ્લસ વોટર છે એ ડ્રેઇન કરી અને આપણે કેની અંદર નાખશું? અનધર સેપરેટિંગ ફનેલની અંદર. પાછી સેપરેટિંગ ફનેલની અંદર નાખી દઈએ આ વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. હવે આની અંદર ઓર્ગેનિક પાર્ટ કેવો હશે? એકદમ ઓછો હશે. લિટલ અમાઉન્ટ ઓફ ધી ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ ઇન ટુ ધી એક્વાયસ લેયર ઓર વોટર લેયર. આની અંદર કેવું હશે? એકદમ ઓછા અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ હશે. તો આ ડબલ્યુ છે એ શું છે? વોટર પાર્ટ. અને જે આ પિંક કલરથી ચોક ડ્રો કર્યું એ શું છે? ઓર્ગેનિક પાર્ટ. તો આ શું થયું? જો પહેલી વખત આપણે શું કર્યું? સોલ્વન્ટ એક્સટ્રેક્શન કર્યું, ઇથર નાખ્યું, એક્સટ્રેક્ટ થઈ ગયું ઓર્ગેનિક પાર્ટ. બરાબર, આને જવા દો, સેપરેટ કરી લ્યો. અને નીચેથી આપણે શું કરી લીધું? બોટમ પાર્ટને આપણે શું કરી લીધું? ડ્રેઇન કરીને પાછું સેકન્ડ સેપરેટિંગ ફનેલની અંદર નાખ્યું. કારણ કે બીજું સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવું છે. બરાબર, કેમ કરવું છે? કારણ કે આ વોટરની અંદર હજી થોડો ઘણો અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ રહેલો છે. બધો ઓર્ગેનિક પાર્ટ ઇથરની અંદર વહ્યો જતો નથી, સેપરેટ થતો નથી, એક્સટ્રેક્ટ થતો નથી. એટલા માટે પાછું સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવું જોશે. એટલે વળી પાછું એને કેમાં લીધો? સેપરેટિંગ ફનેલની અંદર લીધો. તો આ સેપરેટિંગ ફનેલની અંદર વોટર આવી ગયું પ્લસ ઓર્ગેનિક પાર્ટ.
થોડોક અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે, અહીંયા કેવો હશે વધારે અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ હશે, અહીંયા કેવો હશે ઓછા અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ હશે. તો અહીંયાથી શું સ્ટાર્ટ થઈ ગયું સેકન્ડ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. અહીંયા સુધી ફર્સ્ટ સોલ્વન્ટ એક્સટ્રેક્શન હતું, હવેના સ્ટેપની અંદર શું થઈ જશે સેકન્ડ સોલ્વન્ટ એક્સટ્રેક્શન ચાલુ થઈ જશે. વળી પાછું ઉપરથી શું નાખશું ઇથર નાખશું, કારણ કે આ ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવા માટે પાછું શું જોશે સોલ્વન્ટ જોશે. તો વળી પાછો પ્યોર ઇથર આની અંદર એડ કરશું. તો નેક્સ્ટ સ્ટેપની અંદર શું થઈ જશે પાછું આપણે સોલ્વન્ટ એડ કરી કેની અંદર વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટની અંદર. તો પાછું આપણે શું નાખ્યું સોરી આ છે સેપરેટિંગ ફન. હવે શું નાખશું નીચેનું લેયર તો આ એઝ ઇટ ઇઝ છે વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. આ છે વોટર, એની અંદર રહેલો છે લિટલ અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ. તો આ છે ઓર્ગેનિક પાર્ટ પ્લસ લિટલ હાઈ અમાઉન્ટ ઓફ વોટર. હવે ઉપરથી શું નાખ્યું આપણે 15 ml ઇથર. હવે તમે કે સાહેબ 50 ml કેમ લીધું, કારણ કે હવે ઓર્ગેનિક પાર્ટ એટલો બધો છે નહીં. તો અહીંયા 100 ml ઇથર લીધું હોય તો અહીંયા સોલ્વન્ટ કેવો કરી દેવાનો ઓછો કરી દેવાનો, એટલે આપણે અડધો લઈ લીધો 50 ml, કારણ કે હવે આની અંદર બહુ ઓર્ગેનિક પાર્ટ રહેલો છે ને એટલે સોલ્વન્ટ બહુ બધો આપણે વેસ્ટ કરવો નથી, એટલા માટે આપણે કેટલો લીધો 50 ml જ ઇથર લીધું. હવે આની અંદર એડ કરશું ઇથર, તો ઇથરનું લેયર ઉપર, નીચેનું લેયર વોટરનું, પાછું શું કરવાનું શેક કરવાનું, એટલે ઓર્ગેનિક પાર્ટ કેની અંદર આવી જશે ઇથરની અંદર આવી જશે. તો અહીંયા સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરી ઓર્ગેનિક પાર્ટ કેમાં આવી જશે ઇથર લેયરની અંદર ઓર્ગેનિક પાર્ટ આવી જશે. બરાબર, આ છે સેપરેટિંગ ફન. નીચેનું લેયર છે વોટરનું, ઉપરનું લેયર છે ઇથરનું, પણ ઇથર હવે કેવો લીધો એકદમ ઓછા અમાઉન્ટમાં લીધો. આ છે વોટર લેયર અને ઉપરનું લેયર છે 50 ml ઇથર. બરાબર, ઓછા અમાઉન્ટમાં આપણે શું લીધો ઇથર લીધો. એટલે વળી પાછો મોસ્ટ ઓફ અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વયો જશે ઇથર લેયરની અંદર. આ શું છે ઇથર લેયર, આ છે ઓર્ગેનિક પાર્ટ. હવે આની અંદર એકદમ લિટલ અમાઉન્ટમાં વોટરની અંદર શું રહેલું હશે ઓર્ગેનિક પાર્ટ, થોડો ઘણો એકદમ લિટલ અમાઉન્ટમાં શું રહેલો હશે વોટરની અંદર ઓર્ગેનિક પાર્ટ રહેલો છે એકદમ. બરાબર, 99% ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વયો ગયો હશે હવે ઇથરની અંદર. ઓનલી 1% વધશે, કેના 1%, અહીંયા પહેલાં ઓર્ગેનિક પાર્ટ હતો એના 1%, એટલે 99% શું થઈ ગયું ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વયો જશે ઇથરની અંદર. હવે 1% છે. હજી તમારે પ્યોરિટી વધારે મેળવવા માટે પાછું સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરી શકો. વળી થર્ડ સ્ટેપ સોલ્વન્ટ એક્સટ્રેક્શન તમે કરી શકો. શું કરવું લેવાનું, વળી પાછું આને ડ્રેઇન કરીને બીજી સેપરેટિંગ ફનેલમાં 25 ml ઇથર નાખી દો, શેક કરો, પાછું વોટરની અંદરથી શું કરી લ્યો ઓર્ગેનિક પાર્ટ બધો ઇથરની અંદર શું થઈ જશે એક્સટ્રેક્ટ થઈ જશે. પણ હવે અમાઉન્ટ કેવો હશે એકદમ ઓછો હશે. એટલે જેમ જેમ તમે સ્ટેપ વધારતા જશો એમ વોટરની અંદરથી ઓર્ગેનિક પાર્ટ કેવો થઈ જશે રિમૂવ થઈ જશે. પહેલા સ્ટેપની અંદર વધારે એક્સટ્રેક્ટ થશે, બીજા સ્ટેપની અંદર ઓછો એક્સટ્રેક્ટ થશે, ત્રીજા સ્ટેપની અંદર ઓછો, કારણ કે વોટરની અંદર હવે પ્રેઝન્ટ જ નથી તો એક્સટ્રેક્ટ શું થશે ઓછો જ થશે. બરાબર, પહેલા સ્ટેપની અંદર અહીંયા સૌથી વધારે ઇથરની અંદર ઓર્ગેનિક પાર્ટ એક્સટ્રેક્ટ થશે કેવના કમ્પેરમાં સેકન્ડ સ્ટેપના કમ્પેરમાં. તો અહીંયા સુધી શું હતો ફર્સ્ટ સ્ટેપ હતું, આ શું છે સેકન્ડ સ્ટેપ. બરાબર, અહીંયાથી અહીંયા સુધીનું સેકન્ડ સ્ટેપ. હજી તમારે ડ્રેઇન કરીને પાછું કરવું હોય તો થર્ડ સ્ટેપ સોલ્વન્ટ એક્સટ્રેક્શન થઈ જશે. તો આવા ઘણા બધા સ્ટેપ કરવામાં આવે એને શું કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. શું કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. બરાબર, સમજાઈ ગયું. ઘણા બધા સ્ટેપની અંદર સોલ્વન્ટ એક્સટ્રેક્શન કમ્પ્લીટ કરવામાં આવે એને શું કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન કહેવામાં આવે છે. હજી એક વખત પરફેક્ટ તમને સમજાવી દો સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપની અંદર શું લીધું આપણે વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. એ ઓર્ગેનિક પાર્ટને આપણે એક્સટ્રેક્ટ કરવો હોય કેની મદદથી કરવો હોય સોલ્વન્ટની મદદથી, તો આને કહેવાશે સોલ્વન્ટ એક્સટ્રેક્શન. ઘણા બધા સ્ટેપની અંદર કમ્પ્લીટ કરવામાં આવે એટલા માટે એને કહેવાશે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. તો અહીંયા સેપરેટિંગ ફનેલની અંદર વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ લઈ લીધો, ઉપરથી નાખી દીધું ઇથર, બૂચ મારી દીધું, શેક કર્યું, એટલે ઓર્ગેનિક પાર્ટ મોસ્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વહી જશે ઇથરની અંદર વહી જશે. લિટલ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ ઓલ્સો ઇન ટુ ધી વોટર. બરાબર, આની અંદર વોટરની અંદર પણ ઓર્ગેનિક પાર્ટ થોડો ઘણો રહેલો હશે. તો એને હજી આપણે પ્યોર કરવા માટે, વોટરને પ્યોર કરવા માટે, ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવા માટે પાછું સેકન્ડ સોલ્વન્ટ એક્સટ્રેક્શન સ્ટાર્ટ કરશું. તો વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટને સેકન્ડ સેપરેટિંગ ફનેલની અંદર નાખશું. અહીંયા નાખી દીધું વોટર પ્લસ લિટલ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ.
હવે નાખી દીધું, ઉપર નાખ્યું ઇથર. ઇથર કેમ ઓછું નાખ્યું? અહીંયા 100 ml લીધું, અહીંયા 50 ml લીધું. કેમ લીધું? કારણ કે વોટરની અંદર હવે લિટલ અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ છે, ઓછા અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ છે, એટલે વધારે આપણે સોલ્વન્ટ વેડફવું નથી, બરાબર, વધારે વ્યય કરવો નથી. એટલે 50 ml જ ઇથર લઈ લીધું, એનાથી કામ ચાલશે, બરાબર. તો 50 ml ઇથર લીધું, શેક કર્યું, એટલે મોસ્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ વળી પાછો કેમાં વહી જશે? ઇથરની અંદર વહી જશે. હવે એકદમ લિટલ અમાઉન્ટમાં વોટરની અંદર ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ હશે, અથવા તો હશે પણ નહીં, એવું પણ બની શકે, બરાબર. તો હવે જો હજી તમારે સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવું હોય, ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદરથી રિમૂવ કરવું હોય, તો પાછો શું કરી દેવાનો? વળી પાછો સેપરેટિંગ ફનેલની અંદર લઈ લેશો, વળી પાછું ઉપરથી ઇથર નાખો, વળી પાછો શેક કરો, એટલે વળી વોટરની અંદરથી ઇથરની અંદર ઓર્ગેનિક પાર્ટ વહી જશે. તો આને શું કહેવાશે? મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. અહીંયા આપણે કેટલી વખત એક્સટ્રેક્શન કર્યું ઓર્ગેનિક પાર્ટનું વોટરની અંદરથી? 2 વખત. કારણ કે જો અહીંયા એક વખત ઇથર નાખ્યું, સેપરેટ કર્યું, બરાબર, શેકિંગ કર્યું, સેપરેટ કર્યું સેપરેટ. અહીંયા પાછું બીજી વખત ઇથર નાખ્યું, જે વોટરની અંદર પાછો લિટલ અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ છે એને પાછો એક્સટ્રેક્ટ કર્યો, એટલે 2 વખત અહીંયા સોલ્વન્ટ એક્સટ્રેક્શન કર્યું. લાસ્ટ ટાઈમ જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન કર્યું હતું એ ઓનલી 1 ટાઈમ, એક જ વખત આપણે સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરેલું હતું. આની અંદર 2 ટાઈમ કર્યું. હજી તમે આગળ કરી શકો તો એવા સ્ટેપને શું કહેવાશે? મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. જો તમે આ મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન સમજેલા હશો તો આગળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને સમજાઈ જશે. ઇક્વેશન તારવવાનું થશે, કેટલા સ્ટેપની અંદર મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન થઈ જશે, અને પાછું આની અંદર કેટલા અમાઉન્ટમાં ઓર્ગેનિક પાર્ટ પ્રેઝન્ટ હશે એ તમે વેઇટ ડિટરમાઇન કરી શકો એ ઇક્વેશનની મદદથી. તો તમારે એ ઇક્વેશન સમજવા માટે તમારે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન તમને ફરજિયાત આવડવું જોઈએ. જો તમે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન સમજેલા હશો તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને ઇઝીલી સમજાઈ જશે, નહીંતર સમજાશે નહીં, બરાબર. કંઈ પણ ક્વેશ્ચન હોય મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન ને રિલેશન, બરાબર, રિલેશનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સોલ્વન્ટ એક્સટ્રેક્શન. આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોલો ઓલ ઓફ ધીસ થિંગ ફોર multiple solvent extraction. So thank you friends.